એક સરકારી કચેરીમાં બે મિત્રો કામ કરતા પોતે અને બંનેને ગવર્મેન્ટ જોબ. એ બંને વ્યક્તિઓ પોતે ખૂબ કામ કરતા. એમાં એક વ્યક્તિ પોતે સિદ્ધાંતવાદી વ્યક્તિ, પોતે હરામનો 1 રૂપિયો પણ ન કમાય, અને બીજો વ્યક્તિ જેનું નામ હતું કીર્તન. કીર્તનને હંમેશા હરામનો રૂપિયો કમાય અને જ્યાંથી ત્યાંથી લાંચ, રિશ્વત આવું બધું કરે અને ખૂબ એમ કહેવાય કે પૈસા વાપરે. જ્યારે બીજો વ્યક્તિ જે મોહન હતો એ ખૂબ કર્તવ્યનિષ્ઠ અને એ હરામનો રૂપિયો ક્યારેય ન કમાતો. એ એવું કહેતો કે હું ભલે ઓછું કમાઉં, ભલે મને મારા પગારથી મતલબ છે, મને હરામનો રૂપિયો કમાવામાં કોઈ રસ નથી, એવું આ મોહન કહેતો. જ્યારે કીર્તન એવું કહેતો કે દુનિયા આખી લાંચ રિશ્વતથી ચાલે છે અને દુનિયા આખી આ વસ્તુ કરે છે, તો આપણને કરવામાં શું વાંધો છે. જ્યારે મોહન હંમેશા એવું કહેતો કે હું છાશ ને રોટલો ખાઈ લઈશ, હું મરચું ને રોટલો ખાઈ લઈશ, પરંતુ અનિતિનો રૂપિયો ક્યારેય નહીં કમાવું. કીર્તન મોંઘી મોંઘી ગાડીઓ લઈને આવતો, મોંઘા મોંઘા કપડાં પહેરતો, ખૂબ મોંઘા મોબાઈલ, પોતે ખૂબ શોખ કરતો, કારણ કે એની પાસે હરામનો રૂપિયો બહુ જ આવતો, લાંચ રિશ્વતનો રૂપિયો બહુ જ આવતો. જ્યારે મોહન પાસે ખાસ કંઈ પગાર જે કંઈ હોય એમાં એનું ગુજરાન ચાલતું, પરંતુ નીતિ ક્યારેય છોડતો નહીં. એમાં એક દિવસ કીર્તનના દીકરાએ એની પાસે બાઇક માંગ્યું કે પપ્પા મને બાઇક લઈ આપો. કીર્તન તો એની પાસે તો ખૂબ પૈસા હતા. કીર્તને એને બાઇક લઈ આપ્યું એના દીકરાને. બાઇક લઈ આપ્યું અને થોડા દિવસોમાં એમ કહેવાય કે એના દીકરાનો એક્સિડન્ટ થયો. આઈસીયુમાં એને શિફ્ટ કર્યો, દાખલ કર્યો. ડૉક્ટરે ખૂબ મહેનત કરી છતાં એનો દીકરો બચ્યો નહીં. ખૂબ પૈસા હતા છતાં, પૈસા નાખવા છતાં એ બચ્યો નહીં. અને સમય જતાં કીર્તનને હૃદય રોગ થયો. એની પત્ની એને છોડીને ચાલી ગઈ. આખો પરિવાર વેરવિખેર થઈ ગયો, પાસે કંઈ ન રહ્યું. એમાં હોસ્પિટલમાં કીર્તનની ટ્રીટમેન્ટ પૂરી થયા પછી જ્યારે કીર્તન બહાર બેઠો હતો ત્યારે આમથી મોહન ચાલ્યો આવ્યો. ખૂબ સાદા કપડાં, સાદું એનું જીવન, અને આમથી ચાલ્યો આવ્યો. ત્યારે કીર્તને મોહનને કહ્યું કે તું જે કહેતો હતો ને કે હંમેશા નીતિથી કમાવાનું, નીતિથી રહેવું, એ વાત સાચી હતી. મેં એવું ન કર્યું. મેં હરામનો રૂપિયો કમાવ્યો, મેં અનિતિનો પૈસો કમાવ્યો, અને એના કારણે મારે આજે આ ભોગવવું પડે છે. માટે જીવનની અંદર ક્યારેય આપણે નીતિ મૂકવી નહીં. આપણે આપણા હકનું લેવું જોઈએ, બીજાના હકનું ક્યારેય લેવું જોઈએ નહીં. અને એક કહેવત છે કે હંમેશા નીતિ જ સર્વશ્રેષ્ઠ હંમેશા રહે છે. જો નીતિથી આપણે નહીં ચાલીએ તો જીવનમાં ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક આ કીર્તન જેવી તકલીફ આપણા જીવનમાં પણ આવશે. એટલા માટે હંમેશા નીતિમત્તાને માન આપો, કર્તવ્યનિષ્ઠ રહો, અને ખૂબ એમ કહેવાય કે તમે જે તે કાર્ય કરો છો એમાં ખૂબ શાંતિથી, ખંતથી આગળ વધી અને નીતિમત્તા ક્યારેય ન મૂકો. જો નીતિમત્તા ચૂકી ગયા તો જીવનની અંદર દરેક ક્ષેત્રે આપણે હંમેશા પાછળ રહીશું. દોસ્તો, આ વાત જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય શ્રી રામ.